અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહેતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જીઆઈડીસી સ્થિત રિયોલ રેસિડેન્સી પાસે મુખ્ય રોડ ઉપર અચાનક રખડતા ઢોરનો ઝુંડ ઉતરી આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડની વચ્ચે પશુઓ અડીંગો જમાવીને બેઠા છે, જેના કારણે અકસ્માતની પૂરેપૂરી શક્યતા સર્જાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોના મતે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી। આ મામલે સ્થાનિક રહીશોમાં નોટિફાઈડ ઓથોરિટીની નબળી કામગીરી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર દેખાડા પૂરતી જ કરવામાં આવે છે। છૂટાછવાયા 2-4 ઢોર પકડીને સંતોષ માની લેતું તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે, તેમ જણાવ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી જેવા વ્યસ્ત વિસ્તારમાં જ્યાં સતત વાહનોની અવરજવર રહેતી હોય, ત્યાં રસ્તાની વચ્ચે પશુઓનો જમાવડો જીવલેણ સાબિત થઈ શકે છે। હવે જોવાનું એ રહ્યું કે નોટિફાઈડ ઓથોરિટી કોઈક મોટી દુર્ઘટનાની રાહ જોયા વગર આ સમસ્યાનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા માટે કડક પગલાં ભરે છે કે કેમ।